દક્ષિણ ગુજરાતમાં ફોર વ્હીલરના કાચો તોડીને કિંમતી સામાન તેમજ ટુ વ્હીલર વાહનો ચોરી કરનારી ત્રીજી ગેંગના મુખ્ય 3 સાગરિકો કુલ 4 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપાયા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફોર વ્હીલર તથા કાચ તોડી કિંમતી સામાન તથા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર ત્રીજી ગેંગની ઈ-ગુજ કોપ એપ્લિકેશન દ્વારા ઓળખ કરી કુલ 3 સાગરિકોને દબોચી વણશોધાયેલ ચોરી વાહન ચોરીના કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા એલસીબી પેરોલ સ્ક્વોડને મોટી સફળતા મળી. તાજેતરમાં બારડોલી તેમજ માંડવી પોલીસ સ્ટેશન હદમાં શોપિંગ મોલ તથા બજારોમાં પાર્ક થયેલ ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી તેમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી નાસી ગયેલ જે ત્રીજી ગેંગના પ્રતિભા નાયડુ તથા જ્યોતિ નાયડુ ટોટિયા નાયકરનાઓ તેમના સાગરિકો સાથે ચોરી કરેલ છે. આ ચોરી કરનાર પોતે બનાયડુ તેના સાગરિકો સાથે 2 અલગ-અલગ જગ્યાએ મોટા સાયકલ ઉપર ચોરી કરવાના ઈરાદે પસાર થવાની બાબતીના આધારે જિલ્લા એલસીબી દ્વારા તડકેશ્વર ગામની હદમાં તરકેશ્વરથી કરંજ રોડ ઉપર વોચ ગોઠવીને ત્રીજી ગેંગના 2 આરોપીઓ તથા 1 બાલ કિશોરને આબાદ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી વાહનના કાચ તોડવા માટે ગિલોલ તેમજ લોખંડના છરા સહિત શંકાસ્પદ ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્રીજી ગેંગ પાસેથી રોકડ રકમ સહિત સોનાના દાગીના, ટેબ્લેટ, મોટરસાયકલ, મોબાઈલ વગેરે કુલ 4,45,551 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.